નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તેમાં ડિસ્ટન્સ અને ડાયરેક્શન ચેપ્ટર ચાલી રહ્યું છે. 5 વિડીયો આપણે અપલોડ કરી દીધા છે નાના નાના ટોપિકના. આજે સૌથી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે આપણે જોવાનું છે. ટોપિકનું નામ શું છે? પાયથાગોરસનો પ્રમેય, અને એના પરથી આપણે માપી શકીએ ત્રાંસુ અંતર. તો આજે આપણે જોવાનું છે પાયથાગોરસનો પ્રમેય છે શું, એનું ઉદાહરણ કેવી રીતે કામ કરે છે, કયા કયા ત્રિકોણ ઉપર લાગે છે, એની ત્રિપુટીઓ કઈ હોય છે, અને અંતર માપવા માટે એનો ઉપયોગ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ વગર ટાઈમ વેસ્ટ કરીએ કે પાયથાગોરસનો પ્રમેય, એના વિવિધ તથ્યો અને પાયથાગોરસનો પ્રમેય એટલે શું. તો સૌથી પહેલાં આપણે એક બેઝિક એક્ઝામ્પલથી સમજીએ. મિત્રો, રોજિંદા જીવનમાં આપણે પાયથાગોરસનો પ્રમેય કરતા જોઈએ છીએ, આનો ઉપયોગ કરતા જોઈએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આપણે કઈ રીતે ઉપયોગ કરી નાખ્યો. જોઈ લો મિત્રો, આ એક રસ્તો છે, એક માણસ ચાલીને જાય છે એમાં, બરાબર. આ બાજુ જમણી બાજુ જાય છે, એને ખબર છે કે આગળ 4 રસ્તા આવશે અને 4 રસ્તાથી મારે જમણી બાજુ પાછું વળવાનું છે. ઓકે, તો આ બિંદુ એ જ્યાંથી શરૂ કરે છે બિંદુ એ છે, 4 રસ્તા બિંદુ બી ઉપર છે, અને એને અહીં પહોંચવાનું છે, અહીં એનું ઘર છે. તો આ બિંદુ સી થઈ ગયું. એને બિંદુ એ થી બી અને પછી બી થી સી જવું પડશે ઘર જવા માટે. તો એ ચાલીને ગયો, બિંદુ બી ઉપર પહોંચ્યો એથી, બીથી પાછો એણે ચાલવાનું ચાલુ કર્યું અને સી ઉપર ઘરે પહોંચી ગયો છે. હવે એ થોડો ડાયો હતો. એણે શું જોયું કે યાર, હું આટલું લાંબુ ચાલીને જઉં એના કરતાં એક વચ્ચેનો રસ્તો પડે છે, બરાબર, જે મને ડાયરેક્ટ ઘર સુધી લઈ જાય છે. તો હું એ રસ્તે ના જતો રહું તો મને થોડું શોર્ટ પડશે, બરાબર. તો એણે વિચાર્યું કે ચલો આ રસ્તે જઈએ આપણે, પાયથાગોરસનો પ્રમેય. એને ખબર નથી પણ એણે લગાડી દીધો. એને કેવી રીતે ખબર પડી કે આ જે રસ્તો છે લાંબો, એના કરતાં આ રસ્તો શોર્ટ હશે? એને કેવી રીતે ખબર પડી? એ પાયથાગોરસનો પ્રમેય જુઓ તો તમને ખ્યાલ આવશે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું આની અંદર જ, કે માની લો કે એ થી બીનું અંતર 3 મીટર હતું, બી થી સીનું અંતર હતું 4 મીટર. ઓકે, તો એને એ થી સી પર પહોંચવા માટે પહેલાં કેટલું ચાલવું પડતું હતું? તો કે આ 3 મીટર અને પછી અહીંયાથી અહીંયા જવું હોય તો 4 મીટર, એટલે કે એ થી બી અને બી થી સી સુધી જાય, એટલે કે 3 અને 4 સુધી જાય તો ઘરે પહોંચવા માટે 7 મીટરનું અંતર કાપવું પડે છે. પણ હવે જે એણે વચ્ચેની ગલી શોધી છે, જે વચ્ચેનો રસ્તો શોધ્યો છે, એનું અંતર કેટલું થઈ જશે? એનું અંતર થઈ જશે 5 મીટર. એટલે કે હવે જે શોર્ટ રસ્તો જોયો એણે, એ થઈ ગયો 5 મીટર. પણ આ કઈ રીતે ખબર પડે કે આ 5 જ મીટરનો થશે, આ 7 મીટરનો થશે? તો ખબર પડી જશે, આપણે માપી લઈએ કે 3 અને 4 7. પણ આ શોર્ટ રસ્તો 5 મીટરનો થશે, 6 મીટરનો થશે, 4.5 મીટરનો થશે, એ કેવી રીતે ખબર પડશે? તો એનો જ ઉપયોગ મિત્રો પાયથાગોરસ પ્રમેયથી આપણે ઉપયોગ કરીને રસ્તાની લંબાઈ માપી શકીએ. પાયથાગોરસ પ્રમેયના અમુક તથ્યો છે કે આ પાયથાગોરસ નામનો વૈજ્ઞાનિક હતો, એણે શોધ્યું હતું. પણ આ એની પહેલાં પણ બેબીલોન સભ્યતા અને ભારતીય સભ્યતામાં આનો ઉપયોગ થયો હતો. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે યાદ રાખવા જેવી છે આમાં શું છે કે આ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ પર જ લાગી શકે. કાટકોણ ત્રિકોણ પર લાગી શકે એટલે કે કેવા કાટકોણ ત્રિકોણ? એટલે કે કેવા ત્રિકોણ હોય? જે 90 ડિગ્રી બનાવતા હોય, બરાબર. આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ, આ 90 ડિગ્રી બનાવે છે. તો મને ખબર છે આ હું બિંદુ એ માની લઉં, આને બિંદુ બી માની લઉં અને આને બિંદુ સી માની લઉં. તો મને ખબર છે કે એ થી સી પર જવું હોય તો મને આ રસ્તો વધારે શોર્ટ પડશે એ થી બી અને બી થી સી કરતાં. તો ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ પર લાગી શકે, જેનો એક ખૂણો 90 ડિગ્રીનો હોવો જોઈએ, 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. એટલે કે આ જે ખૂણો બી છે એ 90 ડિગ્રીનો છે, બરાબર. આ જે બાજુ એ બી છે એને શું કહેવાય? બાજુ એ બી અને બીસી જે છે એ શું છે? કાટખૂણાની સાથે જોડાયેલી બાજુ, એટલે કાટખૂણાની બાજુઓ. અને જે એસી છે, આ જે શોર્ટકટ રસ્તો છે એસીનો, એને આપણે કહીએ છીએ વિકર્ણ. ઓકે, તો હવે આ એ બી બીસી અને એસી એટલે કે આ ઊભી લંબાઈ, આડી લંબાઈ અને ત્રાંસી લંબાઈ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે એ આપણે જોવાનું છે. ચલો, તો હવે પાયથાગોરસનો પ્રમેય સમજીએ પ્રોપર. આ એક કાટકોણ ત્રિકોણ છે તમારી સામે. આને હું બિંદુ એ નામ આપી દઉં છું, કાટખૂણાને નામ આપી દઉં છું બિંદુ બી, અને આ બિંદુ સી નામ આપી દઉં છું. એ બી અને બીસી શું છે? કાટખૂણાની બાજુઓ, એટલે કે સીધી બાજુઓ કહેવાય. અને એસી જે છે એને આપણે વિકર્ણ કહીએ છીએ. ઓકે, કાટકોણ ત્રિકોણની વાત કરું છું. આ કાટકોણ ત્રિકોણ જ છે. કાટકોણ ત્રિકોણનો એ મતલબ છે કે એનો એક ખૂણો 90 હોય છે. એટલે કે આ જે ખૂણો બી છે તમને દેખાય છે કે 90 એટલે કે એકદમ સીધું સીધું. આ એકદમ આમ સીધી છે અને આ એકદમ આડી છે. એવી રીતે આને 90 ડિગ્રીનો ખૂણો બની જાય.
આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. પાયથાગોરસ ક્યાં લગાવી શકાય? કે પાયથાગોરસ લગાવી શકાય કાટકોણ ત્રિકોણમાં. કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો એક ખૂણો 90 ડિગ્રીનો હોય. હવે આ જે બે વસ્તુઓ આપણને શોધ મળી છે કે ABBCના કાટખૂણાની બાજુઓ કહેવાય અને ACના વિકર્ણ કહેવાય. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ એ પાયથાગોરસનો પ્રમેય બતાવે છે. ધોરણ 10માં આવતો હતો આ પાયથાગોરસનો પ્રમેય. એ પ્રમેય શું કહે છે? જે કાટખૂણાની બાજુઓ છે એનો પહેલાં કરો વર્ગ અને પછી કરી દો સરવાળો. બરાબર, ધ્યાન રાખજો. આ જે કાટખૂણાની બાજુઓ છે AB અને BC એમનો પહેલાં વર્ગ કરો અને પછી બંનેનો સરવાળો કરી દો. એની કિંમત કેટલી આવી જોઈએ? વિકર્ણના વર્ગ જેટલી. બરાબર, આ તમને ખબર પડી ગઈ હશે. તો પણ હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં કે AB અને BC બે કાટખૂણાની બાજુઓ છે. બરાબર, એક તો આ AB છે અને આ એક BC છે. આ બંને કાટખૂણાની બાજુઓ છે. તો સૌથી પહેલાં આનો વર્ગ કરો અને પછી સરવાળો કરી દો. એની કિંમત કેટલી હોય છે? વિકર્ણના વર્ગ જેટલી, એટલે કે ACના વર્ગ જેટલી. આનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતે થાય છે? તો જ્યારે સૌથી પહેલાં લેક્ચર ચાલુ થયો તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આ એક 3 મીટર ગયો, આવી રીતે આડો ગયો 4 મીટર. તો આજે ત્રાસી લંબાઈ એની કેટલી થઈ જશે? શોર્ટકટ એને કેટલું પડશે? ABC નામ આપી દઉં છું. AB 3 મીટર છે, BC 4 મીટર છે. તો શોર્ટકટમાં એને AC પર જવું હોય તો એને કેટલી લંબાઈ શોધવી પડશે? તો એ આપણે જોઈએ. મને ડાયરેક્ટ કેવી રીતે ખબર પડી કે 5 મીટર હશે? તો એ તમને બતાવી દઉં. આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની જે બાજુઓ છે એના વર્ગ કરો પહેલાં. તો 3નો વર્ગ 9 થઈ જશે અને 4નો વર્ગ 16 થઈ જશે. અને એનો સરવાળો કરીએ એ વિકર્ણના વર્ગ જેટલો હશે. બરાબર, આ પ્રશ્ન ઉપરથી હું કહું છું કે કાટખૂણાની બાજુઓ કઈ હતી? AB અને BC હતી. તો 3 અને 4 હતી. તો 3નો વર્ગ થઈ ગયો 9, 4નો વર્ગ થઈ ગયો 16 અને એનો સરવાળો કરી તો વિકર્ણનો વર્ગ મળી જાય આપણને. તો 9 અને 16 25 બરાબર વિકર્ણનો થઈ ગયો વર્ગ. જો કોઈ પણ સંખ્યાનો વર્ગ 25 હોય તો સંખ્યા કઈ હશે? એ સંખ્યા હશે 5. એટલે કે આ જે AC છે એ 5 મીટર થઈ જશે. આ મિત્રો અમુક એવી ત્રિપુટીઓ છે જેમ કે એનો ત્રિકોણ બનતો હોય, જેમ કે 3, 4, 5 છે, 5, 12, 13 છે. તો અત્યારે આપણે એ જોઈશું કે ત્રિપુટીઓ કઈ કઈ છે અને એને થોડું સાબિત પણ કરીશું. એક ત્રિપુટી આપણે જોઈ લીધી છે 3, 4, 5. કેવી રીતે? 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. બંનેનો સરવાળો કરીએ તો 5નો વર્ગ 25 બની જાય. બરાબર ને? એવી રીતે 5, 12, 13 પણ છે. 5, 12, 13 કેમ? 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. બંનેનો સરવાળો કરો તો 169 થાય, જે 13નો વર્ગ છે. તો 5, 12, 13 પણ હોઈ શકે. આનો મતલબ એ છે કે જો એક સાઈડ 5ની હોય કાટખૂણાની અને બીજી સાઈડ 12ની હોય તો આ જે લાઈન બનશે એ 13ની બની જશે. બરાબર, જે શોર્ટ લાઈન હશે 13ની બની જશે. કે પહેલાં A થી B અને B થી C પર જવા માટે 5 અને 12 17 મીટરનું અંતર કાપવું પડે, પણ તમે જો ડાયરેક્ટ જતા રહો તો 13 મીટરનું અંતર થઈ જશે. એવી જ રીતે 7, 24, 25 છે. 7નો વર્ગ 49, 24નો વર્ગ 576. તો 25નો વર્ગ, આ બંનેનો સરવાળો કરીએ તો 25નો વર્ગ 625 થઈ જાય છે. 49 અને 576 કરું તો આ બધી મિત્રો જે ત્રિપુટીઓ છે તમારે યાદ રાખવી પડશે. જે ગ્રીનથી કરી છે એ તો કમ્પલસરી એક્ઝામમાં આવશે જ. બ્લૂથી કરી છે એટલે આ ગ્રીન અને બ્લુ છે એ બંને તો આવશે જ. રેડથી કરી છે એના ચાન્સ થોડા ઓછા છે, પણ જો તમે યાદ રાખી લો તો સૌથી સારું છે. આને આપણે યાદ રાખવાની ટ્રીક પણ જોઈશું. એક ત્રિપુટી છે 3, 4, 5. એક ત્રિપુટી છે 5, 12, 13, 7, 24, 25 અને 8, 15, 17. આ 4 તો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની જ છે. બરાબર, હવે ત્રિપુટીમાં મિત્રો કેવું હોય છે કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો આપણને ત્રિપુટી બનેલી રહેશે. જેમ કે અહીંયા 3, 4, 5 છે. બરાબર, આનો ગુણાકાર હું 2 સાથે કરી નાખું તો શું થઈ જશે? 6, 8, 10. આ પણ ત્રિપુટી ગણી શકાય. આનો ગુણાકાર હું 3 સાથે કરી નાખું તો શું થઈ જશે? 9, 12 અને 15. આ પણ એક ત્રિપુટી ગણી શકાય. એટલે કે જો તમને 6 અને 8 ખબર હોય તો તમારે સમજી જવાનું કે ડાયરેક્ટ ડિસ્ટન્સ 10 મીટર છે. જો તમને 9 અને 12 આપેલું હોય તો સમજી જવાનું કે ડાયરેક્ટ ડિસ્ટન્સ 15 છે. અને જો ના તમને યાદ હોય તો ડાયરેક્ટ તમે વર્ગોનો સરવાળો કરીને તો જોઈ જ શકો છો. એવી રીતે 5, 12, 13નો જો 2 સાથે ગુણાકાર કરું તો શું થઈ જશે? 10, 24, 26. હું તમને જે લખાવું છું એ યાદ રાખજો ખાલી. અને 7, 24, 25 યાદ રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 8, 15, 17 અને 8, 15, 17નો 2 સાથે ગુણાકાર કરું તો આ થઈ જશે 16, 30 અને 34. આ પણ ધ્યાનમાં રાખવાની છે. એની સાથે સાથે 9, 40, 41, 40 પછી 41 આવે ધ્યાન રાખજો ને આગળ 9 થઈ જશે.
12, 35, 37. 35 અને 37 એકનો ગેપ થઈ જશે એટલે નજીકની સંખ્યાઓ અને આગળ થઈ જશે 12, 20, 21 અને 29. બરાબર? 20, 21 અને 29 એ પણ તમારે ધ્યાન રાખવાની છે. મિત્રો એક વસ્તુ આમાં જે નોટ કરવા જેવી છે એ શું છે કે કાટકોણ ત્રિકોણમાં સૌથી લાંબી બાજુ કઈ હોય? વિકર્ણ હોય છે. બરાબર? એટલે કે આ કોઈ પણ ત્રિપુટીમાં જે સૌથી મોટું હશે એ વિકર્ણની લંબાઈ હશે અને જે બે નાના હશે એ કાટખૂણાની સાથે જોડાયેલી બાજુઓ રહેશે. ચલો, ટ્રિપલેટ્સ એટલે કે ત્રિપુટીઓ યાદ રાખવાની આપણે થોડી રીત જોઈ લઈએ, વધારે કંઈ છે નહીં આમાં. 3, 4, 5 છે. સૌથી નાની ત્રિપુટી છે અને સૌથી ફેમસ ટ્રિપલેટ છે. ઘણી બધી પરીક્ષાઓમાં પણ આવે છે. 5, 12, 13 એટલે કે 12 પછી તરત 13 આવે તો 5, 12, 13 થઈ જાય. 5 અને 12 આવે એટલે તમારે ધ્યાન રાખવાનું કે 5, 12 આવ્યું એટલે કે 13 હશે જ. 7, 24, 25, 24 પછી તરત 25 આવી ગયું. 7, 24, 25 આવે એટલે કાટકોણ ત્રિકોણ જ બનશે. 7, 24 આવી જાય તો તમારે ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ 25નું વિકર્ણ હશે. 8, 15, 17, 15 પછી 17 થઈ ગયું. 9, 40, 41, 40 પછી 41 થઈ જશે. 12, 35, 37. આ મિત્રો રેર ત્રિપુટી છે. તો હું તમને જે લાલથી હાઇલાઇટ કરું છું એ બધી રેર ત્રિપુટીઓ છે. બરાબર? 12, 35, 37, 35 પછી થઈ જશે 37. 20, 21, 29, 20, 21 સાથે આવી ગયા અને વિકર્ણ એનો 29 છે. એ ખાસ ધ્યાન રાખજો. 16, 63, 65. આ તો લગભગ મને બી નથી ખબર, મેં મૂકી એની પહેલાં પીપીટીમાં મૂકી અને પહેલાં મને પણ નથી ખબર. તો 63 પછી 65 આવશે. 28, 45, 53 અને 33, 56, 65. થોડું ધ્યાન રાખજો. આજે લાલથી કર્યું છે એનું થોડું ધ્યાન રાખી લેજો. અને જે યલોથી કર્યા છે એ તો તમારે ખાસ ધ્યાન રાખવાના જ છે. બરાબર? હવે મિત્રો તમે કહેશો કે આ યાદ ના રહેતો, કે જેમ કે આ 12, 35 અને 37, જેમ કે 9, 40, 41 છે, એ તમને યાદ ના રહે તો શું કરવાનું? તો કંઈ નહીં, કે કાટખૂણો આપ્યો હોય, આ 9 છે અને આ 40 છે, તો અને વિકર્ણ પૂછ્યો છે તો 9નો વર્ગ કરવાનો 81, 40નો વર્ગ 1600, એટલે કે જવાબ તમારો થઈ ગયો 1601. બંનેનો સરવાળો કરી એટલે જવાબ થઈ ગયો 1681. જે 41નો વર્ગ છે તો આ થઈ જશે 41. આવી રીતે કરી નાખવાનું જો યાદ ના રહેતો. અને યાદ રહેતો સૌથી સારું છે, તમારો જવાબ તરત જ 1 જ સેકન્ડમાં આવી જશે. ચલો આગળ વધીએ. એક બીજી વસ્તુ જે છે એ સમાન અંતર માટે પાયથાગોરસનો પ્રમેય. બરાબર? આ બિંદુ ઈ છે, આ બિંદુ એ છે, આ બિંદુ બી છે અને આ બિંદુ સી છે. અને આ ત્રિકોણ એબીસી કાટખૂણો બનાવે છે કયા બિંદુ ઉપર? બિંદુ બી ઉપર કાટખૂણો. આ નિશાની થાય જ્યારે ડબ્બો બની જાય ચોરસ, તો આનો મતલબ શું થાય કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે મિત્રો માની લો કે એ અને બીની લંબાઈ 5 મીટર છે. એવી રીતે બી અને સીની લંબાઈ પણ 5 મીટર છે. જો સમાન અંતર આવી જાય મિત્રો તો વિકર્ણ કેટલો થઈ જશે? સમાન અંતર આવી જાય તો તમારે પાયથાગોરસ લગાવવાની પણ જરૂર નથી. વિકર્ણ થઈ જશે 5√2. એટલે કે જે સમાન અંતર આપ્યું હોય એની સાથે √2નો ગુણાકાર કરી નાખો એટલે કે એસીની લંબાઈ થઈ જશે. અથવા એક કાટકોણ ત્રિકોણ આપેલો છે આપણને એ બી સી અને કહી દીધું છે કે એ બી અને બીસીની લંબાઈ સમાન છે. વિકર્ણ આપી દીધો આપણને 8√2. જો 8√2 વિકર્ણ આપી દે તો વિકર્ણથી સમાન લંબાઈ પર જવા માટે √2 વડે ભાગી નાખો એટલે કે 8/8ની લંબાઈ થઈ જશે. આ એક બેઝિક ટોપિક હતો જે આગળ આવવાનો છે એટલે મેં તમને સમજાવી દીધો. બાકી જો તમે ભૂમિતિ આપણે કરીશું આગળ તો એમાં આ તો કંઈ જ નથી. આના કરતાં પણ આપણે એડવાન્સ લેવલના ઘણું જોવાનું છે. તો હવે મિત્રો આપણે આવીએ પ્રશ્ન પર કે દિશા અને અંતર સાથે આ પાયથાગોરસનો પ્રમેય કેવી રીતે જોડાયેલો છે. તો આગળ વધીએ આપણે. પહેલા પ્રશ્ન સમજીશું. એક વ્યક્તિ ઉત્તરમાં 3 મીટર ચાલે છે, પછી ત્યાંથી તે પશ્ચિમમાં 4 મીટર ચાલે છે. તો પહેલી મને લાઈટ શું થવી જોઈએ? પાયથાગોરસની જે ત્રિપુટી છે કે 3, 4 અને 5 વાળી જે ત્રિપુટી હતી એ ક્યાંક ને ક્યાંક લાગશે એવું મને લાગવું જોઈએ. તો પણ હું બનાવીશ. બરાબર? સ્ટાર્ટિંગ પીરિયડ છે એટલે હું બનાવીશ. તો શું થઈ જશે? આ ઉત્તરમાં 3 મીટર અને ચલાવો અને માપણીનું તો ખાસ ધ્યાન રાખજો કે 3 મીટર જો આટલું હોય તો 4 મીટર એના કરતાં લાંબુ બનવું જોઈએ. આ થઈ ગયું 3 મીટર અને એનું મોઢું હજુ ઉત્તર તરફ છે. ત્યાંથી તે પશ્ચિમમાં 4 મીટર ચાલે. પશ્ચિમ કઈ બાજુ થઈ જશે? પશ્ચિમ આ બાજુ થઈ જશે અને એને 4 મીટર આપણે ચલાવી નાખ્યું. જો 3 મીટરની લાઈનમાં આટલી બનાવી, આ હતી 3 મીટરની લાઈન, તો 4 મીટરની લાઈન મારે મોટી બનાવવી પડશે. તો હવે તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે? અત્યાર સુધી આપણે સીધી લીટીમાં માપતા હતા પણ હવે ત્રાંસુ અંતર માપવાનું છે. એનું પ્રસ્થાન બિંદુ કયું છે? એનું પ્રસ્થાન બિંદુ આ છે. પ્રસ્થાન બિંદુથી હવે અહીંયા પહોંચી ગયો તો આ કેટલો દૂર છે પ્રસ્થાન બિંદુથી? તો મને સીધી ત્રિપુટી દેખાય છે 3, 4. તો આ પ્રસ્થાન બિંદુથી
5 મીટર દૂર છે. અથવા તમને જો યાદ ના હોય, આ યાદ આવી ત્રિપુટી, ઇઝી ત્રિપુટી યાદ ના હોય એવું તો હોવું જ ના જોઈએ. પણ જો યાદ નથી તો શું કરવાનું કે 3નો વર્ગ 9 વત્તા આ કાટખૂણો બનશે અહીંયા, તો કાટકોણની બાજુઓ લેવાની, એટલે કે 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16, બંનેનો સરવાળો કરો એટલે આવી ગયું 25. 25 કોનો વર્ગ છે? 5નો. તો 5 તમારો અહીંયા જવાબ આવી જશે. ઓકે, ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. બીજો પ્રશ્ન જોઈએ થોડું સમજવા માટે. ત્રિપુટીઓ ખાસ ધ્યાન રાખજો. એક કાર દક્ષિણમાં 5 કિલોમીટર જાય છે, ત્યારબાદ તે પશ્ચિમમાં 12 કિલોમીટર જાય છે, તો તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે? બનાવતા જઈએ સીધું. દક્ષિણમાં ગઈ 5 કિલોમીટર, બનાવી દઈએ, દોરી દઈએ આપણે એને. આ થઈ ગઈ એ દક્ષિણમાં કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર. 5ની લાઈનમાં આટલી બનાવી તો 12ની હજુ મારે બનાવવાનું છે. 12ની લાઈન ઘણી લાંબી થઈ જશે. પછી શું કહ્યું છે કે પશ્ચિમમાં 12 કિલોમીટર જાય છે, તો જ્યાં એનું મોઢું છે ત્યાંથી એને પશ્ચિમમાં વાળો અને 12 કિલોમીટર લઈ જાઓ. 5ની મેં આટલી બનાવી હોય તો 12ની લાઈન મારે આટલી બનાવવી પડશે, આટલી લંબાઈની. આ થઈ ગયું 12 કિલોમીટર. શું પૂછ્યું છે? પ્રશ્ન સેમ જ છે કે પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે છે. તો આ તો તમને દેખાઈ આવે છે કે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનશે, તો 5, 12 અને 13નું ત્રિપુટી જે છે એ લાગી જશે. પણ જો તમને ત્રિપુટી ના ખબર હોય તો શું કરવાનું? પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે એ આપણને પૂછ્યું છે. ત્રિપુટી ના ખબર હોય તો આપણે એક વસ્તુ કરી શકીએ, 5નો વર્ગ કરો 25, 12નો વર્ગ કરો 144 અને બંનેનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવશે 169, 169. અને આ કોનો વર્ગ છે? 13નો વર્ગ છે. તો આ થઈ જશે 13. પ્રસ્થાન બિંદુથી 13 કિલોમીટર દૂર છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. અત્યારે એકદમ ઇઝી મિત્રો 2 સ્ટેપના પ્રશ્નો છે, પછી 3 સ્ટેપના પ્રશ્નો આવશે, પછી 4 સ્ટેપના આવશે અને પછી 5 સ્ટેપના, અને પછી ફકરા પરથી જે પ્રશ્નો હોય છે. આ લેક્ચર 12 મારી ગેરંટી છે કે પાયથાગોરસનો એક પણ દિશાના અંતરમાં જો પાયથાગોરસનું પૂછ્યું તો આ લેક્ચર 12 કંઈ નહીં હોય. એક સાયકલ સવાર ઉત્તરમાં 8 કિલોમીટર જાય છે, પૂર્વમાં 15 કિલોમીટર જાય છે, તો તે હવે તેના શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? તો મને ડાયરેક્ટ લાઇટ થવી જોઈએ કે ત્રિપુટી હતી 8, 15 અને 17ની, બરાબર. તો 17 કિલોમીટર લગભગ આન્સર આવવો જોઈએ. તો પણ હું કરીને જોઈશ. ઉત્તરમાં ગયો 8 અને પૂર્વમાં 15, બરાબર. તો આ વર્તમાન બિંદુથી કેટલો દૂર હશે? આટલો દૂર હશે. આ 90 ડિગ્રી બની ગયો એટલે કે 8, 15, કાટકોણની સાથેની બાજુ 8, 15 છે, તો વિકર્ણ એનો થઈ જશે 17. ત્રિપુટી જોઈ લો. અને ના ખબર હોય તો 8નો વર્ગ 64, 15નો વર્ગ 225, બંનેનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવશે 289, જે 17નો વર્ગ છે. તો 17 તમારો જવાબ, વિકર્ણ 17 થઈ જશે, એટલે કે ઓપ્શન સી 17 કિલોમીટર જવાબ આવશે. ચલો, આ પ્રશ્ન તમે જાતે કરો, મજા આવશે, બરાબર. ના આ દિશા બી છે આમાં, તો આ દિશાની સાથે છે, તો આ હું કરી દઉં છું તમને. શું કીધું છે? એક વ્યક્તિ પૂર્વમાં 6 કિલોમીટર ચાલ્યો, ત્યારબાદ ત્યાંથી તે ઉત્તરમાં 8 કિલોમીટર ચાલ્યો, તો હવે તે આરંભ બિંદુથી કેટલા અંતરે અને કઈ દિશામાં હશે? પૂર્વમાં ચલાવો 6 કિલોમીટર એટલે કે આ થઈ ગયું 6. ઓકે, આ ત્રિપુટી બી ધ્યાન રાખજો, 6, 8, 10ની. આ થઈ ગયું 6. ઉત્તરમાં 8 ગયો, તો એને ઉત્તરમાં 8 ચલાવીએ. સીધી લાઈન હાથથી નહીં બની પણ ચાલે, આમ તો તમારે પરીક્ષામાં બી આવી રીતે બને તો ચાલશે ફટાફટમાં. પૂર્વમાં ચાલ્યો છે 6 કિલોમીટર, ઉત્તરમાં ચાલ્યો 8 કિલોમીટર, તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? પ્રસ્થાન બિંદુથી અહીંયા આટલું અંતર આપણે જોવાનું છે, બરાબર. 6, 8 અને 10નો ત્રિકોણ બને છે તો મને ખબર છે, પણ અહીંયા 90 ડિગ્રી બની જાય, તમને યાદ ના હોય તો શું કરવાનું? 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, બંનેનો સરવાળો કરો એટલે કે 100 જવાબ આવશે. 100 કોનો વર્ગ છે? 10નો. તો આ થઈ જશે 10 કિલોમીટર. તમારો જવાબ આવશે 10 કિલોમીટર. પણ એવા 2 ઓપ્શન છે. ઓકે, 10 કિલોમીટર અગ્નિ પણ છે અને 10 કિલોમીટર ઈશાન પણ છે. આપણે કઈ બાજુ આવ્યું? પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં છે? પ્રસ્થાન બિંદુથી તે ઉત્તર પૂર્વ દિશામાં છે, એટલે કે ઈશાન દિશા. તમારો જવાબ ઓપ્શન બી તમારો કરેક્ટ જવાબ હશે. ચલો, ફરીથી તમને એક આપું છું હિન્ટ કે 9, 40 અને 41 આપણે જોયું હતું. જો ના ખબર હોય તો તમે પાયથાગોરસનો પ્રમેય લગાવીને તો જોઈ જ લેવાનું, બરાબર. તો 9, 40, 41 થશે, પણ અગ્નિ થશે કે નૈઋત્ય થશે એ તમે જાતે પ્રેક્ટિસમાં મને કહેજો. અત્યારે હું તમને 3 થી 4 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપું એટલે તમને વધારે આઈડિયા આવે. 12, 35 અને 37નો બી છે એક ટ્રાયેંગલ. તો 124 નંબરની સ્લાઇડ ઉપરનો પ્રશ્ન પણ પ્રેક્ટિસમાં કરવાનો છે.
7, 24 અને 25નો બી ટ્રાયેંગલ છે, તો આ પ્રશ્ન પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. અને ચલો આ એક પ્રશ્ન જોઈ લઈએ. તો વધારે પ્રશ્નો બી પ્રેક્ટિસમાં આપીશું, તમે કહેશો કે તમે કંઈ કરાવતા જ નથી. જોઈ લઈએ પ્રશ્ન. બસ સ્ટેશનથી એક વ્યક્તિ 21 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે, બરાબર? તો બસ સ્ટેશન આપણે ક્યાં માની લઈશું? જ્યાંથી આપણે પ્રશ્ન વાંચવાની શરૂઆત કરી તેને આપણે વચ્ચે માની લઈએ છીએ. બસ સ્ટેશનથી એક વ્યક્તિ 21 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે, તો આ રહી દક્ષિણ દિશા. દક્ષિણ દિશામાં 21 કિલોમીટર ગયો, 21 કિલોમીટર ચાલી ગયો. આ બસ સ્ટેશન છે, બરાબર? BS લખી દઉં. પછી શું થાય છે? ત્યાંથી જમણી બાજુ વળીને 20 કિલોમીટર ચાલીને બજારમાં પહોંચે છે. જમણી બાજુ એટલે એ તો તમે ભૂલતા નહીં, ઘડિયાળના કાંટાની દિશામાં જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? સોરી, 21ની લાઈન જો આટલી બનાવી મેં, તો 20ની આટલી લાંબી ના બનાવી શકું, બરાબર? 20 કિલોમીટર જમણી બાજુ વળી ગયો અને ક્યાં પહોંચી ગયો? બજારમાં. આ છે બજાર. આ જે પોઈન્ટ છે તે છે બજાર. તો બસ સ્ટેશન અને બજાર વચ્ચેનું અંતર કેટલું હશે? જો તમને પહેલાં પાયથાગોરસ ના ખબર હોય તો તમે શું કહી દેતા? 21 અને 20 એટલે કે 41 કિલોમીટર જવાબ આવશે. પણ ડાયરેક્ટ અંતર પૂછ્યું છે એટલે કે આ અંતર આપણને પૂછ્યું છે સીધું, બરાબર? તો આ 90 ડિગ્રીનો ખૂણો બને, 90 ડિગ્રીનો. પાયથાગોરસનો પ્રમેય આપણને ખબર છે કે 20, 21 અને 29ની બને છે. પણ ના ખબર હોય તો શું કરવાનું? 20નો વર્ગ થઈ જશે 400, 21નો વર્ગ થઈ જશે 441. બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 841. 841 29નો વર્ગ છે એટલે કે બજાર અને બસ સ્ટેશન વચ્ચે 29 કિલોમીટરનું અંતર રહેશે. ચલો આગળ વધી આપણે. જાતે કરો. આ બધા ઇઝી પ્રશ્નો છે. હવે તો 127 નંબરનો. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા છે એ બધા શું છે કે એક જ વખત એણે વળ્યો અને પછી ડાયરેક્ટ આપણે પાયથાગોરસથી એનું અંતર માપી લીધું, બરાબર? હવે આગળ વધી કે 2-3 વખતે જો પગથિયા ચડે અલગ અલગ રીતે, તો એનું અંતર આપણે કેવી રીતે માપીશું? બીજા પ્રશ્નો જોઈએ આપણે. ચલો હવે 2 પગથિયાના અંતર જોઈએ કે બે વખત આડોડો ચાલે તો શું થાય? એક વ્યક્તિ 10 કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે, ત્યારબાદ 4 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય અને છેલ્લે 8 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. તો હવે તે તેના આરંભ બિંદુથી સાપેક્ષે કેટલો દૂર અને કઈ દિશામાં હશે? આવા પ્રશ્નો ઘણી વખત એક્ઝામમાં આવી જાય છે. શું થયું? પહેલાં તો 10 કિલોમીટર પૂર્વ દિશામાં ગયો એટલે કે આપણે આને 10 ચલાવી દઈએ પૂર્વ દિશામાં. આ બાજુ છે, બરાબર? વ્યક્તિ આ ચાલી ગયો 10 કિલોમીટર પૂર્વ દિશામાં. એક વસ્તુ આપણને મળી ગઈ. વ્યક્તિ અહીંયા છે, ઓકે, ડન. ત્યારબાદ 4 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે. તો 4 કિલોમીટર હવે પશ્ચિમ દિશામાં જવું એટલે કે હવે અહીંયાથી નહીં જાય મિત્રો, એ જ્યાં હતો ત્યાંથી પશ્ચિમ દિશા એટલે કે યુટર્ન મારીને આગળ વધ્યો. કેટલું? 4 કિલોમીટર. તો 4 કિલોમીટર જો 10 કિલોમીટરમાં આટલું બનાવ્યું હોય તો 4 કિલોમીટર અહીંયા સુધી હશે, જે આ થઈ ગયું 4 કિલોમીટર. વ્યક્તિ અત્યારે અહીંયા પહોંચ્યો છે, બરાબર? અને પછી છેલ્લે 8 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે એટલે કે અહીંયાથી દક્ષિણ બાજુ વળ્યો અને 8 કિલોમીટર જવા લાગ્યો. એટલે હવે વ્યક્તિ અહીંયા પહોંચ્યો છે. જોઈ લો, આ પ્રકારનો કોઈ આલેખ બનશે તમારો, બરાબર? આ થઈ ગયું 8 કિલોમીટર. તો હવે તે તેના આરંભ બિંદુની સાપેક્ષે કેટલો દૂર અને કઈ દિશામાં હશે? આરંભ બિંદુની સાપેક્ષે પહેલાં તો આપણને દિશા ખબર પડી જાય. અહીંયા છે એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં છે, તો દક્ષિણ પૂર્વવાળા તમારા જવાબ આવશે. દક્ષિણ પૂર્વમાં 2 ઓપ્શન છે આપણી પાસે. એક તો આ 10 કિલોમીટર દક્ષિણ પૂર્વ અને 8 કિલોમીટર પૂર્વ દક્ષિણ એટલે કે દક્ષિણ પૂર્વ, બરાબર? પણ અંતર આપણને જો ખબર પડી જાય તો એક્ઝેક્ટ આપણે એની લોકેશન ખબર પડી જશે. અંતર કેવી રીતે શોધીશું? તો પાયથાગોરસ જ લગાવીશું ફરીથી. કોનું? આટલા અંતરનું. જોજો, આ અંતર અને આ ઊભા અંતરનું પાયથાગોરસ લગાવીશું તો આપણને અંતર મળી, એનું જે આરંભ બિંદુથી જે અંતર છે એ મળી જશે. તો આ નાનું અંતર કેટલું છે? તો આખું હતું 10, બરાબર? એમાંથી 4 તો પાછો આવી ગયો, તો વધ્યું કેટલું? 6. તો આ જે નાનું અંતર છે એ 6 કિલોમીટર છે. ઊભું અંતર તો 8 કિલોમીટર જ હતું. તો તમને ખબર છે કે 6, 8 અને 10નો ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણમાં 6, 8 અને વિકર્ણ જે છે એ 10નો થઈ જાય એટલે કે 10 કિલોમીટર દક્ષિણ પૂર્વ. ઓપ્શન બી તમારો સાચો જવાબ હશે. બીજો પ્રશ્ન જોઈએ. એક કાર 15 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી 3 કિલોમીટર દક્ષિણમાં જાય છે અને છેલ્લે 5 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે. તો આને આપણે ચલાવીએ થોડું. આપણે એને 15 કિલોમીટર ઉત્તરમાં ચલાવી દીધો. ચલો, આ થઈ ગઈ કાર 15 કિલોમીટર ઉત્તરમાં પહોંચી ગઈ. પછી હવે 3 કિલોમીટર દક્ષિણમાં ગઈ એટલે પાછું એણે ઊંધું અંતર કાપ્યું હશે. 15માં 3 ઓછા થઈ ગયા હશે. પાછી નીચે આવી અને 3 કિલોમીટર અહીંયા પહોંચી છે, બરાબર? તો આટલું અંતર તમારે ગણી લેવાનું કે આટલું અંતર
12 થઈ જશે, 12 કિલોમીટર. કેમ? પહેલાં આખું 15 ગયો, પછી પાછો 3 આવ્યો, એટલે કે આટલું અંતર 12 થઈ ગયું. અને છેલ્લે 5 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે, એટલે કે આવી રીતે છે કંઈ 5 કિલોમીટર. આખું અંતર 15 કિલોમીટર છે, એમાંથી આ જે અંતર છે એ 12 કિલોમીટર છે અને બાકીનું અંતર 3 કિલોમીટર છે. અને પશ્ચિમ દિશામાં એ 5 કિલોમીટર ગયો. તો શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? તો દિશા આપણને ખબર પડી જાય કે ઉત્તર પશ્ચિમમાં હશે. અને કેટલું અંતર કાપ્યું હશે એણે? તો અંતર કાપ્યું હશે આટલું, એટલે કે 5, 12 અને 13નો ત્રિકોણ બન્યો. તો 13 કિલોમીટર ઉત્તર પશ્ચિમ તમારો જવાબ થઈ જશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. તો આ ત્રીજો જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે, કંઈ નથી. પહેલાં આ જાય, પછી યુટર્ન મારીને થોડો પાછળ આવે ને પછી કોઈ બીજી દિશામાં જતો રહે. હવે એવું જોઈએ કે હવે યુટર્ન મારીને પાછો નથી આવતો, હવે અલગ જ દિશામાં જતો રહી છે. તમે મિત્રો એક વસ્તુ ધ્યાન આપ્યો તો આપણે દરેક જાતના પ્રશ્નો કરી રહ્યા છીએ અહીંયા, બરાબર? તો એવું ના વિચારતા કે આપણે કંઈ બાકી રહી ગયું છે કે એવું કંઈ પણ. આપણે દરેક જાતના અહીંયા પ્રશ્નો કરીએ છીએ, જેથી તમને એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન નવો ન લાગે અને તમે દરેક પ્રકારના પ્રશ્નોને હેન્ડલ કરી શકો. ચલો મિત્રો, હવે નવા 4 સ્ટેપવાળા પ્રશ્નો જોઈએ આપણે. 4 સ્ટેપમાં કેવી રીતે પ્રોસેસ થાય છે એ આપણે જોવાનું છે. પ્રશ્ન જોઈએ પહેલાં. એક વ્યક્તિ 10 કિલોમીટર દક્ષિણમાં જાય, 1 કિલોમીટર પૂર્વમાં જાય, ત્યારબાદ 2 કિલોમીટર ઉત્તર તરફ જાય અને છેલ્લે 5 કિલોમીટર પૂર્વ તરફ જાય. તો તે મૂળ જગ્યાએથી કેટલો દૂર હશે? આરામથી એક એક સ્ટેપમાં આપણે બનાવતા જઈશું. સૌથી પહેલાં એ ગયો છે દક્ષિણ તરફ 10 કિલોમીટર, તો એને આપણે બનાવીએ આલેખમાં. 10 કિલોમીટર દક્ષિણ તરફ જતો રહ્યો. હવે શું થાય છે કે 1 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, તો એને આપણે હવે પૂર્વ તરફ વાળીએ 1 કિલોમીટર. તો આટલું જો હું 10 બનાવું તો એક મારે થોડું નાનું જ બનાવવું પડશે, એટલે કે આ થઈ ગયું મારું 1 કિલોમીટર. ઓકે, ચલો. હવે શું થયું છે? 2 કિલોમીટર પાછો ઉત્તર તરફ ગયો, એટલે કે હવે જે અહીંયા છે માણસ, અહીંયા બિંદુથી 2 કિલોમીટર ઉત્તર તરફ જાય, તો હું થોડો આને 2 કિલોમીટર ઉત્તર તરફ પહોંચાડી દઉં. આ માણસ પહોંચી ગયો છે 2 કિલોમીટર ઉત્તર તરફ. બીજી એક હજુ આપ્યું છે કે 5 કિલોમીટર ફરી પૂર્વ તરફ જાય છે, તો આ થઈ ગયો 5 કિલોમીટર હજુ થોડો પૂર્વ તરફ આપણે એને મોકલી દીધો છે અને એની લાસ્ટ પોઝિશન આ થઈ ગઈ. ઓકે, ચલો, ડન થઈ ગયું આટલું. તો તે મૂળ જગ્યાએથી કેટલો દૂર હશે? તો હવે તમે જુઓ મિત્રો કે આમાં તો તમે પાયથાગોરસ કઈ રીતે લગાવશો? તો હું કહીશ ઇઝી છે, કંઈ જ વધારે નથી. ઓકે, આ જે ગ્રીન લાઇન છે એ કેટલી છે? 5 કિલોમીટરની છે. ખાલી આલેખના જે યામ હોય એને જોવાના, બરાબર? આપણે પાયથાગોરસ શું લગાવવાનું છે? આ જે આરંભ બિંદુથી અંતિમ બિંદુ સુધીનું પાયથાગોરસ લગાવવાનું છે. ઓકે, તો હવે તમે જુઓ કે કાટકોણ ત્રિકોણ, આમાં તો કેવું આ ઝંડા જેવું બની જાય છે, કાટકોણ ત્રિકોણ બનતો નથી. તો આપણે હવે આમાં એક સ્ટેપ વધારે જે કરવાનું છે એ છે કે કાટકોણ ત્રિકોણ બનાવવાનો અલગથી. એ કેવી રીતે બનાવી શકાય? આ લાઈનને હું અહીંયા ખેંચી દઉં, બરાબર, અને આલેખવાળી લાઈન એને પણ બ્લુ બનાવી દઉં. ઓકે, તો જો મને આ બંને બાજુઓ ખબર હોય તો આ અંતર હું કાટકોણ ત્રિકોણથી ખેંચી શકું. પણ આ બાજુ ખબર કેવી રીતે હોય? તો એ જે દિશાઓ આપી હતી એના પરથી. આ અંતર કેટલું થઈ જશે? તો તમે જુઓ કે 10 તો પહેલાં નીચે ગયો અને પછી પાછો 2 ઉપર ચડી ગયો, એટલે કે આ અંતર એનું 8 કિલોમીટર થઈ જશે. આખું કેટલું હતું એનું? અહીંયા નીચે સુધી 10 કિલોમીટર હતું, બરાબર? એમાંથી એ 2 કિલોમીટર તો ઉપર આવ્યો, તો આ થઈ ગયું 8 કિલોમીટર. તો આ થઈ ગઈ 8ની લાઈન. પછી આ આડી લાઈન કેટલાની થશે? તો એ પણ જોઈ લઈએ કે આ 1 કિલોમીટર અને આ બીજા 5 કિલોમીટર, 1 અને આ 5, એટલે કે આખી જે લાઈન છે 6ની થઈ ગઈ. તો આ થઈ ગયું 6 કિલોમીટર. તો 6, 8 અને 10નો ત્રિકોણ થઈ જશે, તો 10 કિલોમીટર તમારો જવાબ આવી જશે. થોડી આમાં પ્રોસેસ ધ્યાન આપીને કરવાની જરૂર છે. અને જો તમે માપ પ્રમાણે નહીં બનાવ્યું હોય તો તમારો જવાબ ખોટો પણ આવી શકે, તમને નહીં લાગે કે આ 6, 8, 10નું છે એટલે. ચલો, એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. આવો જ છે થોડો. એક વ્યક્તિ 10 કિલોમીટર પશ્ચિમ તરફ, 5 કિલોમીટર ઉત્તર તરફ, પછી 7 કિલોમીટર પૂર્વ તરફ અને છેલ્લે 9 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તો તે મૂળ જગ્યાએથી કેટલો દૂર હશે? બનાવવાનું ચાલુ કરીએ. આપણે 10 કિલોમીટર પશ્ચિમ તરફ મોકલીએ. આ થઈ ગયો 10 કિલોમીટર પશ્ચિમ તરફ આવી ગયો. પછી 5 કિલોમીટર ઉત્તર તરફ પણ મોકલવાનો છે, એટલે કે હવે આના કરતાં અડધી લાઈન ઉપર જવા દઈએ. આ થઈ ગયું 5 કિલોમીટર ઉત્તર તરફ. આપણે 2 પોઝિશન બની ગઈ. પછી 7 કિલોમીટર પાછો પૂર્વ તરફ ગયો. તો જો હવે 10 તો આમ ડાબી બાજુ આવ્યો તો પણ હવે 7 પાછો આમ જતો રહેશે, તો બાકીની જે જગ્યા છે એ 3ની થઈ જશે. આ જે જગ્યા છે એ 3ની થઈ જશે, બરાબર? કારણ કે 10 આખું હતું, એમાંથી 7 તો પાછો આવી ગયો.
છેલ્લે 9 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. થોડો વિચિત્ર પ્રશ્ન. હવે આપણને દક્ષિણ તરફ મોકલવાનો છે. ઓકે, દક્ષિણ તરફ એટલે નીચે જવાનું ચાલુ કરશે. પણ 5 કિલોમીટર 9 કિલોમીટર જવાનું છે, તો 5 આ થઈ ગયા અને બીજા 4. ઓકે, આ તમારી થઈ ગઈ પોઝિશન. હવે આવવું હોય તો શું કરી શકાય આપણે? બસ કંઈ નહીં, તમે બધું જે છે બધું લખતા જાઓ. આ 9 કિલોમીટર જેટલી વસ્તુ આપણને આપી હતી એ પ્રમાણે મેં ગુણોત્તર પ્રમાણે બધું મૂક્યું છે. હવે મારે શોધવાનું એ છે કે આ બિંદુથી આ બિંદુ કેટલું દૂર છે. એના માટે આ મારે કાટકોણ ત્રિકોણ રેડી જ છે. બરાબર, આ રહ્યો કાટકોણ ત્રિકોણ રેડી. મારે ખાલી આ બધાના માપ, બંને સાઈડના માપ જોઈ લઉં એટલે મને મળી જશે. તો આ બાજુનું માપ કેટલું હશે? જે નાની બાજુ છે, આ જે બાજુ છે એનું માપ હશે 3. કેમ? કારણ કે 10 આ હતું અને પછી 7 પાછો ગયો તો આ થઈ જશે 3. અને આ બિંદુથી આપણે 9 નીચે લાવવાના હતા, એમાંથી 5 તો આ થઈ ગયા, તો આ બાકીનું કેટલું વધ્યું? બાકીનું વધશે 4. તો 5 4 કાટકોણ ત્રિકોણમાં તમે જુઓ તો આ 3 4 અને 5નો ત્રિકોણ બનશે, એટલે કે 5 કિલોમીટરનું અંતર થશે. વધારે કંઈ અઘરું છે નહીં, ખાલી તમારે માપ સરવાળો બાદબાકી કરવાના છે. હવે જે 3 પ્રશ્નો છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરો તો તમને વધારે આઈડિયા આવશે. અને જો ના ખબર પડે તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે મને મોકલો તો હું તમને ફરી સમજાવી દઈશ. ચલો, આ બીજો પ્રશ્ન છે જે 136 નંબરની સ્લાઇડ ઉપર છે અને 137 નંબરની સ્લાઇડનો પ્રશ્ન જે છે એ તમારે હવે જાતે કરવાનો છે. પ્રશ્ન સેમ છે, ખાલી આમાં દિશાઓના બદલે જમણે ડાબે કર્યું છે. ચલો જોઈ લઈએ આપણે, કોઈ વાંધો નથી. એક વ્યક્તિ, 2 પ્રશ્નો છે. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. તો આપણે એને પહેલાં દક્ષિણમાં 10 ચલાવી દઈએ. 10 છે એટલે થોડું લાંબુ રાખીએ આપણે એને. આ થઈ ગયો 10 કિલોમીટર. ઓકે, હવે શું કરશે વ્યક્તિ? ડાબી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે અને ફરી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વળીને કેટલું ચાલે છે? 6 કિલોમીટર. તો આપણે એને ચલાવીએ 6 કિલોમીટર. આ બાજુનું મોઢું છે અને ફરી ડાબી બાજુ વળ્યો એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વળી ગયો, તો ફરી એ 2 કિલોમીટર ચાલ્યો છે ડાબી બાજુ વળીને. આ વસ્તુ આપેલી છે અને એની પોઝિશન છેલ્લી આ છે. તો હવે એ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં ને કેટલા દૂર હશે? તો દિશા પૂછ્યું તો દક્ષિણ પૂર્વ થઈ જશે અને દૂર પૂછ્યું હોય તો હવે આપણને ખબર છે કે આટલું આપણે અંતર શોધવાનું છે. એના માટે આપણે ત્રિકોણ બનાવવો પડશે આલેખનો. હવે આ અંતર કેટલું થઈ જશે? તો તમને ખબર છે કે આ જે આખું અંતર હતું એ 10 હતું, એમાંથી પેલો ભાઈ 2 ઉપર ચાલી ગયો છે, તો આ અંતર 8 કિલોમીટર થઈ જશે. અને આ જે અંતર છે એ તો એક જ વખતમાં 6 ચાલ્યો છે, તો 6 કિલોમીટર થઈ જશે. તો હવે જો તમે કાટકોણ ત્રિકોણમાં જુઓ તો 6 8 અને 10નો જે ત્રિકોણ છે એ બની જશે, એટલે કે બી તમારો જવાબ આવી જશે 10. તમારે કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ યાદ રાખવી પડશે તો તમારો જવાબ તરત ને તરત આવી જશે. તો આવો જ એક બીજો પ્રશ્ન જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે એ છે આ રહ્યો. ચલો આગળ વધીએ. હવે આપણે અહીંયા હવે 3-4 વખત આમ તેમ જાય છે, કેવી રીતે કરીશું એ જોઈ લઈએ. પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે એટલે આપણે આને પૂર્વ દિશામાં 10 ચલાવવો પડશે. 10ની લાઈન હું આટલી રાખું છું. આ થઈ ગયું 10 કિલોમીટર. ઓકે, પછી શું થયું કે જમણી બાજુ વળ્યો અને 15 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. જમણી બાજુ વાળવો પડશે અને 10ની લાઈન જો આટલી હોય તો 15ની મારે થોડી વધારે લાંબી રાખવી પડે. તો આ થઈ ગયું 15 કિલોમીટર. ફરી જમણી બાજુ 4 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે, એટલે કે હવે ફરીથી જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં 4 કિલોમીટર ગયો, એટલે કે આટલું એ ચાલ્યો છે. આ થઈ ગયું 4. આ વસ્તુ આપેલી છે. અને ફરી જમણી બાજુ વળીને 7 કિલોમીટર ચાલી ગયો. ફરી એને જમણી બાજુ વળ્યો અને 7 કિલોમીટર ચાલી ગયો. આ વસ્તુ મને બધી આપી છે. તો એ કઈ દિશામાં હશે? તો એ દિશા એની હશે દક્ષિણ પૂર્વ. અને શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? તો દૂરી જોઈએ જો આપણી, તો આ અંતર શોધવાનું છે મૂળ બિંદુથી એ જ્યાં છેલ્લે છે એ અંતર. આલેખ પર ત્રિકોણ બનાવવો પડશે. અહીંયા પણ બનાવી શકાય. ઓકે, કોઈ ફરક પડવાનો નથી. આ અંતર મારે શોધવું હોય તો આખું ચાલ્યો છે 10 કિલોમીટર, એમાંથી 4 પેલો ભાઈ પાછો આવી ગયો છે, તો 10માંથી 4 ગયા તો આ અંતર થઈ જશે 6 કિલોમીટર. એવી રીતે નીચે ચાલ્યો છે 15 કિલોમીટર, એમાંથી 7 પાછો આવી ગયો, તો આ જે અંતર થઈ જશે 15 - 7 એટલે કે 8 કિલોમીટર થઈ જશે. તો 6 8 અને 10નો ત્રિકોણ બને તો 10 કિલોમીટર દૂર છે પ્રારંભ બિંદુથી. ઓકે, ચલો આગળ વધીએ. 2 પ્રશ્નો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે એ આ રહ્યા. જો મિત્રો તમને આ આવડી ગયું તો તમારું દિશા અંતર પતી ગયું. આનાથી વધારે કંઈ દિશા અંતરમાં છે જ નહીં.
અને 143 નંબરની સ્લાઇડનો જે પ્રશ્ન છે એ પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ચલો, અત્યાર સુધી આપણે જોતા હતા મિત્રો કે એકદમ મસ્ત ત્રિકોણ બનતા હતા, 6 8 10 3 4 5 5 12 13 એવા બધા, બરાબર. પણ હવે જો એવા ત્રિકોણ ના બને તો આપણે શું કરીએ? તો પછી આપણે પાયથાગોરસથી જ જવું પડશે. કેવી રીતે એ હું તમને બતાવી દઉં છું. એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 4 કિલોમીટર ચાલે અને ફરી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે. એટલે કે પહેલાં પશ્ચિમમાં 10 ચાલ્યો અને પછી એક વખત ડાબી બાજુ વળીને 4 કિલોમીટર ચાલ્યો અને બીજી વખત 5 કિલોમીટર ચાલ્યો. તો હવે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે એ આપણે જોવાનું છે. ચલાવીએ આપણે એને. તો પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલ્યો તો આપણે એને ચલાવી દઈએ, અહીંયા છે. ઓકે, આ થઈ ગયું પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર એને ચલાવી દીધો. ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 4 કિલોમીટર ચાલે, એટલે કે નીચે થોડું ચલાવીએ અને હવે આ ચાલી ગયો 4 કિલોમીટર. અને ફરી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે, એટલે કે ફરી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અડધું અંતર તો એણે રિટર્ન મારી દીધું. એટલે કે 10 આમ આવ્યો હતો તો 5 આમ જતો રહ્યો. અહીંયા એ ભાઈ પહોંચ્યો છે. તો હવે જે આ અંતર છે મૂળ બિંદુથી, એ અંતર કેટલું થશે? આલેખ બનાવીશું આપણે. આ રહ્યો ગ્રાફનો આલેખ. તો આ અંતર કેટલું થઈ જશે? આ અંતર તો જે સામેની બાજુ 4 છે એટલું થઈ જશે, એટલે કે આ થઈ ગયું 4. અને આ જે અંતર છે કે 10 તો એ આખું ગયો, એમાંથી 5 પાછું આવી ગયો તો 10 - 5 એટલે કે આ અંતર 5 થઈ ગયું. હવે તમે જુઓ કે 4 5 એવો કોઈ ત્રિકોણ બનતો નથી. તો આ અંતર શોધવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવવો પડશે. એટલે કે આ જે કાટખૂણો અહીંયા બને છે તો કાટખૂણાના બંને બાજુઓના વર્ગોનો સરવાળો કરો, એટલે કે 4નો વર્ગ અને 5નો વર્ગનો સરવાળો કરો તો શું થઈ જશે? 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. એની કિંમત આ જે ડાયરેક્ટ અંતર છે એના વર્ગ જેટલી આવશે. તો 16 અને 25 41 બરાબર અંતરનો વર્ગ. તો અંતર કેટલું થઈ જશે? વર્ગમૂળમાં 41. આ તમારો આન્સર થઈ ગયો. અંતર થઈ જશે વર્ગમૂળમાં 41. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એક કાર દક્ષિણ દિશામાં 20 કિલોમીટર જાય, પછી જમણી બાજુ વળીને 10 કિલોમીટર જાય છે અને ફરી જમણી બાજુ વળીને 5 કિલોમીટર જાય છે. તો તે તેના શરૂઆતના બિંદુથી કેટલા અંતરે હશે? બનાવતા જઈએ. જે આપેલું છે દક્ષિણ દિશામાં 10 કિલોમીટર ગઈ, દક્ષિણમાં પહોંચી, આ 10 કિલોમીટર થઈ ગયું. જમણી બાજુ વળીને આ દક્ષિણમાં તો 20 કિલોમીટર જાય છે, તો અહીંયા આવી જશે 20 કિલોમીટર. પછી જમણી બાજુ વળીને 10 કિલોમીટર જાય છે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં વળે અને ફરી 10 કિલોમીટર જાય છે. અને ફરી જમણી બાજુ વળી 5 ગઈ, એટલે કે જમણી બાજુ વળી અને 5 કિલોમીટર જતી રહી. તો આ અંતર આપણને પૂછ્યું છે. જોઈ લઈએ કેવી રીતે કરી શકાય એને. આપણે કાટખૂણો બનાવી દઈએ આલેખથી. આ બની ગયો આલેખનો કાટખૂણો. ઓકે, હવે મારે આની બંને બાજુઓ શોધવાની છે. તો ઉપરની જે આડી બાજુ છે એ જોઉં તો આ તો 10 છે, તો આ 10 થઈ જશે. પણ આની વાત કરું હું તો પહેલાં 20 નીચે આવ્યો હતો, એમાંથી 5 ઉપર જતો રહ્યો, એટલે કે 15 કિલોમીટરની આ સાઈડ થઈ જશે. તો 10 અને 15નો બી આપણી જોડે કોઈ ત્રિકોણ છે નહીં. તો આપણે શું કરવું? 10નો વર્ગ એટલે કે 100 અને 15નો વર્ગ એટલે કે 225 અને એનું વર્ગમૂળ આવશે, એ જવાબ થઈ જશે. તો 100 અને 225 એટલે કે 325નું વર્ગમૂળ. હવે આ 25થી ચાલશે તો શું થઈ જશે? 25 ગુણ્યા 13 થઈ જશે 325. 25 બહાર કાઢું વર્ગમૂળની તો એ 5 બની જશે, કારણ કે 25નું વર્ગમૂળ 5 થઈ જાય છે. તો 5 અને વર્ગમૂળમાં 13. આ તમારો જવાબ આવી જશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. તો આવા જ મિત્રો પ્રશ્ન એક તમારે જાતે જે પ્રેક્ટિસમાં કરવાનો છે એ છે 147 નંબર ઉપરની સ્લાઇડ ઉપર. ઇઝી ક્વેશ્ચન છે, જે આપણે કરાયું છે એ જ છે, આમાં કંઈ નવું નથી. ઓકે, ચલો હવે મિત્રો શું હોય છે કે અમુક સમયે દિશા અને અંતરના એક આખો ફકરો આપ્યો હોય, ફકરા પરથી 3-4 પ્રશ્નો હોય. તો ફકરો કેવી રીતે બનાવવાનો અને એના પ્રશ્નોનું આન્સર કેવી રીતે કરવાનું એ આપણે જોઈએ. જોઈ લો, આટલો મોટો પ્રશ્ન છે. એક વ્યક્તિ બિંદુ એથી ચાલવાનું શરૂ કરે છે. તે પશ્ચિમ દિશામાં 8 કિલોમીટર ચાલે છે અને બિંદુ બી પર પહોંચે છે. એટલે હવે ધ્યાન રાખજો ખાસ કે બિંદુ એ ક્યાં હશે? વચ્ચોવચ હશે. તમારો બિંદુ એ તમારો વચ્ચોવચ હશે. અને પછી તમે 8 કિલોમીટર એને પશ્ચિમમાં ચલાવો તો અહીંયા થઈ જશે તમારું બિંદુ બી અને એનું મોઢું આમ છે. પછી શું થયું કે બિંદુ બીથી તે ઉત્તર તરફ જવાનું ચાલુ કરે છે. જોઈ લો, આ રહ્યો પ્રશ્ન. બિંદુ બીથી તે ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે અને બિંદુ સી પર પહોંચે છે.
આને આપણે 6 કિલોમીટર ચલાવીએ, અહીંયા અંતર રાખવાનું રહી ગયું છે, આ છે 8 કિલોમીટર. અહીંયાથી ઉત્તરે 6 કિલોમીટર ચાલે અને સી પર પહોંચે છે, એટલે કે સી બનાવી દઉં છું અહીંયા 6 કિલોમીટર. ચલો, આ જે પ્રશ્નમાં આપેલું હતું એ બધું આપણે લખતા જઈએ છીએ ખાલી ગ્રાફમાં. ત્યારબાદ શું થાય છે, બિંદુ સીથી તે પૂર્વ દિશામાં 16 કિલોમીટર ચાલે છે અને ડી પર પહોંચે છે. ધ્યાન રાખજો, હવે 16 કિલોમીટર ચાલવું પૂર્વ દિશામાં, એટલે કે બિંદુ સી તો અહીંયા છે, પૂર્વ દિશામાં 16 કિલોમીટર એટલે કે 8 આ થયા અને બીજા 8, એટલે કે બિંદુ જે ડી છે એ આ બાજુ છે, બરાબર, ઉત્તર પૂર્વ દિશામાં છે. કારણ કે પૂર્વમાં આપણે 16 કિલોમીટર ચાલવું હોય તો 8 તો આ ચાલીએ તો વચ્ચેની લાઈન ઉપર પહોંચી જઈએ અને પછી બીજા 8 ચાલવું પડશે. ચલો, થઈ ગયું, 8 અને 8 16 થઈ ગયા. છેલ્લે તે દક્ષિણ દિશામાં 18 કિલોમીટર ચાલીને બિંદુ ઈ પર પહોંચે છે. હવે દક્ષિણ દિશામાં 18 કિલોમીટર ચાલે છે. આનો મતલબ શું છે કે આ લાઈન પર પહોંચવા માટેને કેટલું ચાલવું પડશે? તો અહીંયા જો 6 ઉપર ગયો તો 6 અહીંયા નીચે આવવું પડશે અને હજુ 18 ચલાવવાના છે તો હજુ 12 એના બાકી રહ્યા, તો આ થઈ ગયા 12. તો 6 અને 12 18 કિલોમીટર ચાલી ગયો અને બિંદુ ઈ ઉપર પહોંચી ગયો છે અને એનું ફાઇનલ ડેસ્ટિનેશન ઈ ઉપર હતું. આપણે જે ગ્રાફમાં આપેલું હતું એ બધી વસ્તુ આપણે લખી દીધી છે. હવે ખાલી પ્રશ્નોના જવાબ આપવાના છે. બિંદુ બીના સંદર્ભમાં એ કઈ દિશામાં છે? તો બિંદુ બીને જો હું સાપેક્ષ માનું, અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં, તો એ કઈ દિશામાં આવશે? એ પૂર્વ દિશામાં આવશે, એટલે કે પૂર્વ તમારો જવાબ થઈ જશે. એક જવાબ તમારો આવી ગયો ઇઝીલી. બિંદુ સી અને એ વચ્ચેનું સીધું અંતર કેટલું છે? તો અહીંયા જુઓ, બિંદુ સી અને ઈ વચ્ચેનું સીધું અંતર આ રહ્યું. અહીંયા ત્રિકોણ બનેલો છે 6 8, તો આ 10નો ત્રિકોણ હશે, એટલે 10 કિલોમીટરનું સીધું અંતર છે. બીજા નંબરના પ્રશ્નનો બી જવાબ આવી ગયો. જુઓ, તમે ખાલી બનાવવાનું અને ક્વેશ્ચન જોવામાં અઘરો છે, બાકી એવું કંઈ છે નહીં કે પ્રશ્નમાં કંઈ આવડે નહીં, એવું નથી કંઈ. પ્રશ્નમાં પૂછ્યું છે ડી અને ઈ વચ્ચેનું સીધું અંતર કેટલું છે? તો ડી અને ઈ વચ્ચેનું સીધું અંતર તો આપણને આપેલું જ છે કે 18 કિલોમીટર છે, તો આ પ્રશ્ન પૂછવાની કંઈ જરૂર પણ નથી. ચોથો પ્રશ્ન જોઈએ તો બિંદુ બીના સંદર્ભમાં ડી કઈ દિશામાં છે? ચલો, બિંદુ બી આ સેન્ટર પર છે અને બીના સંદર્ભમાં ડી પૂછ્યો છે, એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે, એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. અને જે છેલ્લો પ્રશ્ન છે એ થોડો સારો પ્રશ્ન છે કે બિંદુ એ અને ઈ વચ્ચેનું સીધું અંતર કેટલું? જોઈ લઈએ સીધું અંતર કેવી રીતે આપણે શોધી શકીશું. તો એથી લઈને ઈ સુધીનું સીધું અંતર શોધવું હોય તો આપણે કાટખૂણો બનાવવો પડશે. એમાંથી આટલું તો 12 છે જ, અને આ જે અંતર છે એ આપણે અલગ અલગ ભાગી નાખ્યા, એટલે કે આ તો 8 છે, તો 8 અને 12નો કાટકોણ ત્રિકોણ બનશે. 8 12નું કંઈ સમીકરણ છે નહીં, ત્રિપુટી છે નહીં, તો 8નો વર્ગ 64 અને 12નો વર્ગ 144 આપણે કરવું પડશે. 4 ને 4 8, 6 ને 4 10 ની શૂન્ય વધી પડી 1 અને 208, એટલે કે વર્ગમૂળમાં 208 આટલું સીધું અંતર હશે. પણ ઓપ્શનમાં આવું છે નહીં મિત્રો. તો હવે શું કરીશું? 200 આ જે વર્ગમૂળમાં આપણે 208 શોધ્યું છે એના ભાગ કરીશું અંદર જ. 4 ગુણ્યા 52, 52 ચોક 208 થશે. 4 ને 12 લઈ દઈશ તો આ થઈ જશે 2√52. હવે 52 ને બી 4 વડે ચલાવી શકાય. કેવી રીતે? 4 ગુણ્યા 13, પાછા 4 12 આવશે તો 2 નીકળશે 12 અને 2 ગુણ્યા 2, એટલે કે અહીંયા થઈ જશે 4 વર્ગમૂળમાં 13. અથવા જો તમને ઘડિયો આવડતો હોય તો 16 ગુણ્યા 13 એ થઈ જશે 208. 16 12 આવશે તો સીધા 4 નીકળી જશે, તો 4√13 આ તમારો જવાબ થઈ ગયો. તો 4√13 એટલે કે ઓપ્શન બી આ તમારો જવાબ થઈ ગયો છે. કંઈ અઘરું હતું નહીં, ખાલી ડિઝાઇન કેવી રીતે બનાવી એનો જ મુદ્દો હતો, બરાબર. તો 2 પ્રશ્નો સેમ ટુ સેમ તમને પ્રેક્ટિસમાં આપું છું, તમને મજા બી આવશે. 150 નંબરની સ્લાઇડ ઉપર જે છે એ પ્રશ્ન પ્રેક્ટિસમાં કરો અને 151 નંબરની સ્લાઇડ ઉપર છે. ખાલી ડિઝાઇન અલગ અલગ બનશે, બાકી બધું પ્રોસેસ અને જે કોન્સેપ્ટ છે એ તો આનું આ જ રહેશે. ચલો, આ પ્રકારના પ્રશ્નો બી મિત્રો ઘણા આવે છે. હું તમને 2 પ્રશ્ન કરાવીશ અને એક પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે. જોઈ લઈએ કેવો પ્રશ્ન છે. લોકેશન આપણને શોધવાની છે. આમાં જોઈ લઈએ. રીનાનું ઘર તેના કોલેજથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 8√2 કિલોમીટર છે. ઘર કોલેજથી એટલે કે હું કોલેજને બરાબર વચ્ચોવચ રાખીશ. આ જે અહીંયા છે એ છે તેની કોલેજ, બરાબર. અને દક્ષિણ પશ્ચિમ દિશામાં 8√2 છે, તો બનાવી દઈએ 8√2. મિત્રો અહીંયા પ્રશ્નમાં એવું કહ્યું હોય ને કે દક્ષિણ પશ્ચિમ, તો આપણે સમજી લેવાનું કે એકદમ 45 ડિગ્રી એ દક્ષિણ પશ્ચિમ જવાનું છે, બરાબર. તો આ
તો આ જે કાટખૂણો બનાવશે એ બંને બાજુ સરખી હશે અને તમને ખબર છે કે સમાન અંતર માટે શું હોય કે જો આ બાજુ 5ની હોય, આ બાજુ 5ની હોય તો આ બાજુ 5√2ની થઈ જશે. તો આના કરતાં જ આપણે જો ઊંધું જોઈએ કે આ બાજુ જો 5√2ની હોય તો આ બંને બાજુ 5 થઈ જાય. એટલે કે આ બંને બાજુઓ કરતાં આ જે વિકર્ણ છે √2 ગણો હોય. તો અહીંયા પણ આપણને એ જ આપ્યું છે કે આ જે વિકર્ણ છે, જો હું અહીંયા કાટખૂણો બનાવું, ઓકે, તો વિકર્ણ મને 8√2 આપેલો છે. તો આ બંને બાજુ કેવી થઈ જશે? 8/8ની થઈ જશે. બસ મને આ કહેવામાં આવ્યું છે. તો રીનાનું ઘર તેના કોલેજથી દક્ષિણ પશ્ચિમમાં 8√2 કિલોમીટર છે. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે એનું ઘર, રીનાનું. પછી શું કીધું છે? તેની બહેનનું ઘર કોલેજથી ઉત્તર દિશામાં 6 કિલોમીટર છે. ચલો જોઈ લઈએ. તેની બહેન જે છે એ કોલેજથી ઉત્તર દિશામાં 6 કિલોમીટર દૂર રહે છે. એટલે કે બહેનનું ઘર આ છે 6 કિલોમીટરે. આ પણ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. લાઇબ્રેરી કોલેજથી 7 કિલોમીટર પૂર્વ દિશામાં છે. ડન. બનાવવી પડશે આપણે લાઇબ્રેરી કોલેજથી પૂર્વ દિશામાં 7 કિલોમીટર છે. એટલે કે અહીંયા છે લાઇબ્રેરી. ઓકે, 7 કિલોમીટર. તો રીનાનું ઘર લાઇબ્રેરીથી કેટલા કિલોમીટર દૂર અને કઈ દિશામાં છે? એની બહેનની તો કંઈ વાત જ ના થઈ, એટલે કે આને તો હટાવી દો. હવે ઘર અને લાઇબ્રેરીનું અંતર આપણે શોધવાનું છે. પહેલી વાત તો કઈ દિશામાં છે એ આપણને ખબર પડી જાય. રીનાનું ઘર એ લાઇબ્રેરીથી એટલે કે લાઇબ્રેરીના સાપેક્ષમાં મૂકીએ તો કઈ દિશામાં આવે છે? દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. પહેલી વાત તો આ. પણ હવે અંતર પૂછ્યું છે એટલે કે આ જે હું ઓરેન્જ કલરના લાઇનથી આ બનાવું છું એ આપણને પૂછી નાખ્યું છે. જોઈ લઈએ. હવે તમે કહેશો આવામાં કાટખૂણો ક્યાં બનાવવાનો? તો બની જાય કાટખૂણો. આલેખ ઉપર તમે એક લાઈન નાખો, બરાબર, અને બીજી લાઈન છેક સુધી લાંબી કરી નાખો એટલે તમારો કાટખૂણો બની જશે. જોઈ લેજો. ઓકે, કાટખૂણો બની ગયો. આ અંતર આપણને ખબર છે કે આડું અંતર જો 8√2 હોય તો સીધું 8 થઈ જશે. અને આ જે અંતર છે એ કેટલું થઈ જશે? 8 તો આ છે જ, અને બીજા 7 એટલે કે 15. તો હવે મને ત્રિપુટી દેખાઈ ગઈ 8, 15 અને 17ની. તો અંતર થઈ જશે 17 કિલોમીટર અને દિશા લાઇબ્રેરીથી એનું ઘર એ દક્ષિણ પશ્ચિમ દિશામાં થશે. એટલે 17 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં. સોરી, રીનાના ઘરથી લાઇબ્રેરી પૂછી છે તો ઘર અહીંયા છે, તો લાઇબ્રેરી એ ઉત્તર પૂર્વ દિશામાં હશે. મને લાગ્યું લાઇબ્રેરીથી ઘર પૂછ્યું છે, તો 17 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં. ચલો, આ તમારો જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન કરાવીએ. હિતેનની ઓફિસ તેના ઘરથી દક્ષિણ દિશામાં 12 કિલોમીટર છે. જેને જોડે થી આવે, નાનું ની ના આવે, એને આપણે સ્ટાન્ડર્ડ માનીએ. ઘરથી દક્ષિણ દિશામાં 12 કિલોમીટર છે ઓફિસ. તો અહીંયા વચ્ચોવચ્ચ હું શું બનાવીશ? અહીંયા વચ્ચોવચ્ચ છે એનું ઘર. ત્યાંથી દક્ષિણ દિશામાં હું 12 કિલોમીટર આગળ વધું, 12 કિલોમીટર, તો એની ઓફિસ આવી જશે. આ એક વસ્તુ મને ખબર પડી ગઈ. તેના મિત્રની ઓફિસ હિતેનની ઓફિસથી 13 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં છે. તો હિતેનના ઘરથી, આ ખૂબ જ સારો પ્રશ્ન છે મિત્રો. તેના મિત્રની ઓફિસ હિતેનની ઓફિસથી 13 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં છે. તો હિતેનના ઘરથી તેના મિત્રની ઓફિસ કેટલી દૂર અને કઈ દિશામાં છે? ચલો જોઈ લો. આ 12નું થઈ ગયું છે. હવે તેના મિત્રની ઓફિસ એ હિતેનની ઓફિસથી 13 કિલોમીટર દૂર છે. એનો મતલબ શું? ઉત્તર પૂર્વમાં. તો ઉત્તર પૂર્વમાં 13 કિલોમીટર આમ પણ હોઈ શકે, એટલે અહીંયા પણ એની ઓફિસ હોઈ શકે મિત્રની. ઓકે, મિત્રની ઓફિસ આમ પણ હોઈ શકે, ઉત્તર પૂર્વમાં છે તો 13 કિલોમીટર, તો આ લાઈન ઉપર પણ હોઈ શકે. અને મિત્રની ઓફિસ આમ આગળ પણ નીકળી શકે. 13 કિલોમીટર તો હું ગમે તેમ બનાવી શકું. આ પણ મિત્રની ઓફિસ થઈ જશે. તો આપણે એવું નક્કી ના કરી શકાય મિત્રો કે આડું આપણને કયો ખૂણો આપ્યો તો આપણે નક્કી કરી શકીએ, પણ આ તો ઉત્તર પૂર્વ કીધું છે એટલે કે આ ત્રણેય વસ્તુ ઉત્તર પૂર્વ જ ગણાય. આ બિંદુની એની ઓફિસની સાપેક્ષે ત્રણેય જે રેખાઓ દોરી છે એ ઉત્તર પૂર્વ જ ગણાશે. તો આનો જવાબ શું આવશે? નક્કી ન કરી શકાય. ઓકે, કારણ કે પૂર્વની નીચની લાઈન ઉપર પણ હોય 13 કિલોમીટર, પૂર્વની લાઈન ઉપર પણ હોય 13 કિલોમીટર, અને પૂર્વની ઉપરની લાઈન પર પણ હોઈ શકે મિત્રની ઓફિસ 13 કિલોમીટર, ગમે ત્યાં હોઈ શકે. તો નક્કી ન કરી શકાય. અને આ એક જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. 155 નંબરની સ્લાઇડ ઉપર છે. તો મિત્રો, આ તો હતા પાયથાગોરસના આડા સીધા જવાના પ્રશ્નો. હવે આપણે ખાલી દિશા અને અંતરમાં એક પ્રકારના પ્રશ્નો વધ્યા છે, સૂર્ય અને પડછાયાના પ્રશ્નો. બાકી આપણે તમે જુઓ કોઈ પણ પરીક્ષાના પ્રશ્નો ઉઠાઈને જોઈ લો, બરાબર, આનાથી બહાર તમને એક પણ ક્વેશ્ચન ના દેખાય.
આમ 1% તો હું કહી શકું કે ચલો ગમે તે પૂછી લે તો એક્ઝામિનર ખૂણાવાળા બી પૂછી લે 60 ડિગ્રીએ વળે છે તો એના માટે તમારે ત્રિકોણમિતિ આવડવી જોઈએ. પણ ત્રિકોણમિતિ સિવાયના જે પ્રશ્નો છે દિશા અને અંતરના એ મોસ્ટલી બધી એક્ઝામમાં આ જ આવતા હોય છે. અને હવે જે આપણો છેલ્લો લેક્ચર હશે સૂર્ય અને તેના પડછાનો લેક્ચર હશે. તો આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત મોક્સ ઉપર. અને હું હવે રજા લઉં છું. હેવ અ ગુડ ડે.